અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો। મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી। અમે અહીંયા કણ સભા કરતા ત્યારે જે માણસ હતું ને માણસ નથી, આ જાહેરનો હું બોલી બીજો નહીં બોલી। આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગી ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે। તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ। તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્યો એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે, પણ કેદી? એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ગળે એવું અમે નથી ઈચ્છતા। તો અમારે એને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે। ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોણ પેલા કેમ ન દેખાણું? કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 6 મહિના કરતાં વધારે સમયથી પાવર ગ્રીડ કંપની સામે, એટલે કે ખેડૂતોના ખેતરની અંદર જે વીજપોલ ઊભા થઈ રહ્યા છે તેની સામે વળતરની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। અને આ વિરોધ પ્રદર્શનની વચ્ચે સુરેન્દ્રનગરના કોંઢ ગામની મુલાકાતે પહોંચેલા ધારાસભ્ય પ્રકાશ વરમોરાને કોંઢ ગામના ખેડૂતોએ આડે હાથ લેતા કહ્યું કે મત માંગવા આવ્યા ત્યારે આખું ગામ તમારી સાથે હતું, અત્યારે ગામને જરૂર છે ત્યારે કેમ તમે સાથે નથી રહેતા? આ પ્રકારના ગંભીર સવાલો એ પ્રકાશ વરમોરાની સામે ઉઠાવ્યા। જો કે આ તમામની વચ્ચે ખેડૂતોની રાજ્ય સરકાર સાથે બેઠક પણ આજે થાય તેવી શક્યતાઓ એ ચર્ચા બાદ સામે આવી છે। શું છે આખી ઘટના, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। મહિલાઓ પરના લાઠીચાર્જની વાત હોય કે પછી ખેડૂતોને તેમના ખેતરોમાંથી દોડાવીને બહાર કાઢવાની વાત હોય, સતત કોંઢ ગામને લઈને ચર્ચાઓ ચાલતી હતી ને ચર્ચાઓની વચ્ચે ખેડૂતોનું આંદોલન પણ થયું અને આંદોલન બાદ હવે ધારાસભ્ય પ્રકાશ વરમોરા એ કોંઢ મુકામે ગયા હતા। કોંઢ ગામે પહોંચેલા ધારાસભ્ય પ્રકાશ વરમોરાને એવું હતું કે અહીંયા પહોંચી અને ખેડૂતો સાથે ચર્ચાઓ કરવામાં આવશે તો કદાચિત ખેડૂતોએ થોડા ઢીલા પડશે, પરંતુ એવું થયું નહીં। ખેડૂતોએ પ્રકાશ વરમોરાની સામે મોરચો માંડ્યો અને ખેડૂતોએ પ્રકાશ વરમોરાને સવાલો પૂછ્યા કે જ્યારે તમે મત માંગવા આવ્યા ત્યારે આખું એ ગામ તમારી સાથે હતું, આજે આ ગામમાંથી બીજી વખત એ લાઈનો નીકળી રહી છે અને આવનારા સમયમાં હજુ પણ કેટલીક લાઈનો નીકળે છે। આ ગામના ખેડૂતોના ખેતરોમાંથી લગભગ 300 કરતા પણ વધારે વીજ પોલ નીકળવાની વાત એ ખેડૂતોએ કરી। જો 300 જેટલા વીજપોલ નીકળે છે તો અંદાજિત 1000 કરતા પણ વધારે ખેડૂતોના ખેતરમાંથી આ વીજપોલ નીકળશે અને આખા ગામની અંદરથી જો વીજપોલ નીકળે છે તો ખેડૂતોની જમીનની કિંમત પણ અડધી થઈ જવાની વાત છે। અને તમામની વચ્ચે પ્રકાશ વરમોરાએ બેઠકની અંદર એ સાંત્વના પણ આપી અને સાથે જ જે ખેડૂતોના ખેતરની અંદરથી વીજપોલ નીકળી રહ્યા હતા તેઓએ પ્રકાશ વરમોરાને આડે હાથ લેતા શું કઈ ચર્ચાઓ કરી, સાંભળો। આ લોકશાહી દેશમાં ગમે એને કરવાનો જ હોય અને જાહેરમાં જ કરવાનો હોય। કોઈ ગેરવર્તન કોઈ એને કરવાનું, કોઈ બીજો અપશબ્દ ન બોલવાનો, જાહેર પ્રશ્ન કરે, આપણા પ્રતિનિધિઓ એનો પ્રશ્ન કરે, એમાં હા એવું ન હાલે, જે છે જાહેર પ્રશ્નની વાત છે, બરોબર ને? હા, હવે તમે આપો 4 મહિના 6 મહિના, કારણ કે સાપડાનો પ્રશ્ન સોલ્વ છે, કચ્છેડાનું ગામ છે, તો આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ કચ્છેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો, આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું। બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે, એ નુકસાનની કોઈ માપણી નથી, ડાયરેક્ટ આગળ વધી જાય, જેમાં પાણા નાખી દે છે, એ બધી વસ્તુ તમે સૂચન કરજો। પોલીસ હેરાન કરે છે અમુકને, એ વસ્તુ એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો। બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્નો હોય જ્યારે ન કરતા હોય ત્યારે તમારે સુધી આવ્યા હોય, બાકી અહીંયા કણે બેન ખરું બોલતા મને આવડતું તમને આવડતું હોય। આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત ન કરવા આવ્યો છું, બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે આપણે બધાની વાત મૂકી કોઈ મારે કોઈ મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી, બરોબર? પણ આપણે એક જ વસ્તુ ગામની ન્યાય, ગામથી વિશે હું નથી તોય તમે ન હોય, ગામના આગેવાનો ન હોય, ગામ જ પ્રાથમિકતા હોય બધાની, અને અમારા માટે તો ફેલ છે નહીં, હવે તો રહેશે। એટલે ટૂંકમાં અમે એમ કહી છીએ કે બને ત્યાં એનો નિકાલ વહેલી તકે કરજો, કારણ કે અમારા ગામમાં આવનારી બીજી 8-9 લાઈનો નીકળે છે।
બરોબર? એટલે આ પેલી લાઈનમાં સમાધાન થયું, આવનારી લાઈનમાં થઈ છે, નકર એકેયમાં નહીં થાય. હે? એટલે આવનારી લાઈનમાંથી અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન હતો. લાઈન સર્વે થઈ ગયું છે, એટલે આમાં પેલીમાં જે નિવેડો આવશે એ બધેમાં આવશે. એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ થઈ 2-4 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે, તો એના બાબતે આપણે વહેલી તકે નિવેડો લાવશું તો એ લાઈનને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવો, તો આખા ગામ તમારે હારે આવ્યું છે, તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે રહ્યો. બરોબર? બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી 300 થાંભલા થાય, 1200 થી 1500 વાડીઓ થાય, 2000 પ્રશ્નો લાગેલો છે. તમે 2000 માણસનું થઈ હોય એટલી તમારી લાગણી દુબળી માણસનું જાહેરમાં કરી છે. અમે અહીંયા આગળ સભા કરતા ત્યારે જે માણસ હતું એ માણસ નથી. આ જાહેરનો હું બોલીએ બીજો નહીં બોલીએ. બરોબર? બરોબર? બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનાર સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણી છે ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ. એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ગળે એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં સુધી અમે અમારો નહીં પણ બધાનું આવ્યું કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? હજી કોઈ કઈ કેવું હોય તો શાંતિથી આવજો. અને બીજા બિનકેનો મુદ્દો એક આખા ગામની એવી લાગણી છે કે તમે છેલ્લા 1 મહિનાથી કોઈ બાબતે આ હાઈ ટેન્શન વાળા રેને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોણ પેલા કેમ ન દેખાણું? કોણ તો પછી હતું, જેતપુર એ કોણ પેલા હતું અને જેતપુર પછી હતું. સમજી ગયા? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગી ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ કરાવો. જ્યાં લગી ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગી એને પ્રકાશભાઈ કોણ તમારી હારે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે. તો હવે તમારી જવાબદારી આવે છે, જ્યાં લગી નિર્ણય ન આવે ત્યાં લગી તમામ કોણના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો. અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો. અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમે ગાંધીનગરના રોડે ચડાવ્યા, 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્યો એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી અને આજ આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ. અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયા આવ્યો, ફાઉન્ડેશન ભરાઈ ગયું નથી ભરાઈ ગયું, લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજે હોય તો 1 પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટર નિયમ કહો, જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબરની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબરથી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું, એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે મારી વાળી થાંભલો આપે, બાજુવાળાના રસ્તો કાઢ દેવાનો, એને વળતર નહીં દેવાનો, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે કરેલું છે.
અને તે સિવાય જે તાળીઓ ખેંચે ને, કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાળીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને, 67 મીટરની બહાર જે તાળીઓ આવે ને એને કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જ ઈ ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાળીઓ નાખે, નગર નો નાખે. આ રીતના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે, અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો. અમે તમારી હારે રહ્યા છીએ, અમારે તમારો વિરોધ નથી. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરવી, પણ કઈનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વટાતે. અમારે જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 અમારે 382 રૂપિયા જોતા જ નથી અને જે દેતા હોય એમને સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું ન હોય તો કઈ નહીં, અમારા માથાએ છાતી ઉપર થાપલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે અમારે 382 ન જોતા. અમને એમ તો થશે કે આગળ એમ થઈ છે કે ખેડૂતે વળતર જે ઓલા કંઈક ગુજરાત રોટલો નાખે ને ભરપૂર લલચાવી એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈને ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમ અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમ અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આજ હજી આજથી આપણે ધાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો એ કોર્ટમાં ક્યાં સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા તો આપણા એસડીએમ એમ કીધું હું તમારા કોર્ટનો ભંગ કરું છું અને મારા વિરુદ્ધ કન્ટેમ્પ દાખલ કરો. આ રહ્યા પ્રવીણભાઈ સાક્ષીમાં અને એમ કીધું કન્ટેમ્પ. હવે હાઈકોર્ટમાં ગયા. ખેડૂત અહીંયા વાડીએ મજૂર નથી મળતા મારા દેવાને, પાવડો લઈ નાકા વાળવા કે હાઈકોર્ટમાં ત્યાં જાઉં, સુપ્રીમમાં જાઉં. ખેડૂતોની આઈપી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે તો અમારે રહીને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે, બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમારું એક મત મૂલ્યાંકન છે, તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને 2027 માં આપણો મુદ્દો ત્યાં લગી નિકાલ નહીં આવે તો 2027 માં સમગ્ર કોણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. હા કે ના? મને જવાબ આપો. આજે પુલ આવે છે ને એને તાર ખેંચે, તાર એટલે વાયર નહીં પણ રાંડવા ખેંચે. તો તમે એ લોકોને એવી ભલામણ કરો કે મારા ખેતરમાં રાંડવા ખેંચે તો મને પેલા વળતર આપી દે કે ભાઈ આ તમારો આ કોરિડોર બાદ છે ને તો આ તમારા રાંડવાનો અમે જે કરી દઈએ, બરોબર? તો એને પ્રશ્ન હલ થઈ જાય તો એ ભલે કોરિડોર ની બહાર કામ કરે પણ કલેક્ટર નો એવો હુકમ છે કે કોરિડોર બહાર કામ ન કરવું. તો એ લોકો પ્લાસ્ટિક ના રાંડવા ખેંચે છે તો એને તમે કલેક્ટરને ગમે રીતે ભલામણ કરો કે ભાઈ આ તમે લઈ લો અને કાલ ખેડૂતને હુકમ કરજો કે ભાઈ આવ્યો આ પૈસા. હજી જે 15-20 પોલ ફાઉન્ડેશન ભરે ને એને 1 પૈસા જેવો બી નથી આપ્યો તો એને પૈસા ન ખાવા એટલે એની મેથાય બધું થાય. કાલે આપણે મેં એટલે કીધું કે 10-12 જણા બરાબર 12-15 જણા આપણા બધા પ્રશ્ન લઈને બરાબર જીતુભાઈના ત્યાં બધા પ્રશ્ન લઈને તમે આવો કાલ, બરાબર? આપણે કાલે અહીંયા મીટિંગ કરીએ અને કલેક્ટર, હું છું તમારી સાથે, કલેક્ટર સાથે બેસીએ આપણે, બરાબર? 12-13 જણા મુખ્ય ત્યાં મંત્રી સામે કલેક્ટરને ફોન કરી
અને પછી સંકલન કરી અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અન્યાય ન થાય ને એ પ્રકારનું જોવા માટેનું હું મધ્યસ્થી બનીને કામ કરવા માટે તૈયાર છું. મારે કોઈ મારી જવાબદારી છે. આ તો પોઈન્ટ મારું ગામ છે, આપણું ગામ છે, બરાબર. મને મત ન દીધા એ કામ કરવાનું. હું ધારાસભ્ય કોઈ એક સમુદાયનો નથી, બધાયનો છું. મારે મધ્યસ્થી બનવું એ મારું ફરજમાં જ આવે અને ત્યાં જે પણ પ્રશ્ન સોલ્યુશનની દિશામાં કામ કરવાનું થાય ને એમાં આવતીકાલે મીટિંગ કરી અને એ બાબતોમાં કરવાનું છે. પછી પાછું કાલે જે 12 જણ 10 જણ તમે કમિટી બનાવો, મંત્રીશ્રી પાસે જઈ તો આપણી રજૂઆત રહીને આ કેમ લેખિત કાગળ ઉપર વ્યવસ્થિત રજૂઆત કરી અને આખું આનું સોલ્યુશનની દિશામાં કેમ કામ થાય, બરાબર. આપણે કોઈ અહીંયા સંઘર્ષ કરવા નથી જવાનું કે ભાઈ અમારે અમારા પ્રશ્નો સોલ્યુશન કરવાના અને હું વચ્ચે મધ્યસ્થી છું. મધ્યસ્થી બની અને આપણે કલેક્ટર સાથે મીટિંગ કરીશું અને આપણા પ્રશ્નોનું સુખદ સમાધાન આવે ને એ પ્રકારના મારા પૂરા પ્રયત્ન છે, બરાબર. એમાં ક્યાંય કોઈ કચાશ નહીં રહે. તો આજે ગાંધીનગર ખાતે કદાચિત એ કોંઢ અને સાથે જ તેની આસપાસના ગામોની અંદર જે વીજપોલ નીકળી રહ્યા છે તે વીજપોલને લઈને સરકાર સાથે બેઠક સંભવિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કેટલાક ખેડૂતોએ ગાંધીનગર ખાતે પહોંચ્યો અને સરકાર સાથે બેઠક કરે કે જેમાં 11 થી 12 જેટલા આગેવાનો કે જે સતત આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છે તેઓ સુરેન્દ્રનગરના જે છે તે આ સરકારની સાથે મુલાકાત કરી તેમની યોગ્ય માંગ કે તેમને વળતર આપવામાં આવે, જેટલું તેમને નુકસાન છે તે નુકસાનના ભાગરૂપે તેમને વળતર આપવામાં આવે. કલેક્ટર અને સાથે તંત્ર દ્વારા એ કંપનીને માત્ર ને માત્ર કેટલીક જગ્યાઓ આપવામાં આવી છે, પરંતુ તેમ છતાંય આખા ખેતરની અંદર ટ્રેક્ટરો ફરી વળે, આખા ખેતરની અંદર મોટા વાહનો અને જીસીબી ફરી વળે કે જેના કારણે ચાલુ સિઝન લેવી એ ખૂબ મુશ્કેલ બની રહી છે. જો કે આ તમામની વચ્ચે તેમની માંગ એ સરકાર કઈ રીતે સાંભળે છે અને શું સ્વીકારવામાં આવે છે એ જોવાનું રહેશે.